કાઠિયાવાડી ખાવાના શોખીનો માટે હવે અમદાવાદમાં ખુલી ગયું શિવ ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ। ખાવાના શોખીનો હંમેશા ખાવા માટે નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે। અમદાવાદની મોટાભાગની ગલીઓ તેમજ જાણીતા ફૂડ પોઈન્ટ પર ખાવાની સુગંધ તમને તેમના તરફ ખેંચી લઈ જતી હોય છે। અમદાવાદીઓ ફૂડ લવર્સને અવારનવાર કંઈક નવી વેરાયટી પીરસવા માટે આતુર રહેતા હોય છે। ત્યારે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન રામનગર પાસે આવેલ પંચિલ હોસ્પિટલ કેન્ટીનના નવા શિવ ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટ એક હવે ફૂડ લવર્સને કંઈક નવું પીરસવા માટે આતુર છે। તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટ ઓથેન્ટિક ફૂડ સાથે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ લવર્સ માટે તમામ ફાસ્ટ ફૂડની આઇટમ્સ લઈને આવી ગયા છે। સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા માટે આતુર એવા શિવ ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ ફૂડ લવર્સની સિટીનો મધ્યમાં ગુણવત્તા સાથે તૈયાર કરાયેલો છે। જીગર રામી છે। આપણે આજે દશેરાના મોટા તહેવારે આપણે અહીંયા ઓપનિંગ કર્યું છે બરાબર। અને આપણે અહીંયા સાબરમતી પોલીસ સ્ટેશનના નજીક અને મોટેરા સ્ટેડિયમના નજીક અહીંયા આપણે રેસ્ટોરન્ટ ઓપન કરવામાં આવ્યું છે કે જેથી કોઈ બી કસ્ટમર જે છે કે અહીંયા જે આવતા જતા જે કસ્ટમરો છે તેમને સારું એવું ફૂડ મળી રહે। આપણે અહીંયા પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ અને ભાજીપાવ અવેલેબલ છે। આપણે અહીંયા સારું એવી ક્વોલિટી આપણે મેન્ટેન કરી શકીએ બરાબર। પછી કસ્ટમરને સારું એવું ફૂડ મળી રહે એવી આપણી ભાવના છે। એફોર્ડેબલ પ્રાઇસ છે કે નોર્મલમાં નોર્મલ વ્યક્તિ અહીંયા આવીને જમી શકે। એમાં જેમ કે હાજીનોમોટો છે, કલર છે, એ પ્રકારના આપણે કોઈ બી તત્વો યુઝ કરતા નથી। આપણે પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ આપીએ છીએ અને એમાં કોઈ પણ પ્રકારનું કલર કે એવું યુઝ કરતા નથી આપણે। આ હજુ મારું હજુ સ્ટાર્ટઅપ જ છે। ભવિષ્યમાં આપણે તરક્કી કરીએ એવી ભગવાનને પ્રાર્થના। કાઠિયાવાડી ફૂડ સ્પેશિયલ કુક દ્વારા તૈયાર કરીને ઓથેન્ટિક કાઠિયાવાડીની તમામ રેસીપી પીરસવામાં આવશે। હાઇજેનિક સ્તર સાથે શુદ્ધ સાત્વિક ખોરાક માણવા શિવ ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટના સિટી ફૂડ લવર્સને અચૂક મુલાકાત લેવી જોઈએ। આ અંગે શિવ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટના માલિક જીગર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે કાઠિયાવાડી લવર્સને ઓથેન્ટિક ફૂડ પીરસવા જઈ રહ્યા છે। સાથે સાથે કાઠિયાવાડી ફૂડ્સમાં મોટાભાગની ગ્રેવી વગરની વાનગીઓ પીરસવા જઈ રહ્યા છે જેથી સિટીના ઓથેન્ટિક ફૂડ લવર્સ પ્રોપર ગ્રેવી વગરની કાઠિયાવાડી વાનગીઓ ખાઈ શકે તેના માટે સંપૂર્ણ પ્રયાસ પણ કરવાના છીએ। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।